આ છે આપણો કિંગ પોપટ, આને તો આપ સૌ જાણો છો, અને આ જ રાજા પોપટની પ્રથમ રાજકુમારી. જય માતાજી મિત્રો. હું અત્યારે હતો ઘરે, અને ઘરે રાખેલા કુંઢીના ફોટા ઉપર ગઈ મારી નજર. કુંઢીનો આ ફોટો પણ એવો જ બનાવેલો છે કે જાણે રૂબરૂ અહીંયા ઉભી હોય એવું લાગે. એની સાથે બીજો વિચાર મને આવ્યો કે જો કુંઢી હયાત હોત તો ઇન્ડિયન કેટલ શો માં આપણું સ્વરૂપ કંઈક અલગ હતું. ઘરે થોડી ઇમોશનલ વાતો કરીને હું પહોંચી ગયો મારા મિત્રની ફેક્ટરીએ. ફેક્ટરીમાં એન્ટર થયાની સાથે જ વિફરેલો વાલો મને જોઈ ગયો, ને મને જોઈને દોડીને મારી પાસે આવી ગયો. વાલો મારી પાસે આવી ગયો, ને પછી અમે બંને પહોંચી ગયા રાજકુમારી પાસે. જય હો પોપટિયાની. ફાઇનલી મિત્રો આપણા રાજા પોપટનું સૌ પ્રથમ બચ્ચું આવી ગયું. બચ્ચાને બરાબર જોઈને મને કહ્યો કે પોપટ તો પોપટ છે, પોપટની વાત ના થાય. આપણે પોપટિયાને એમ જ રાજા પોપટ નહીં કહેતા. પોપટિયા એવું રતન પકાવ્યું છે એટલે આપણે કેવું પડે સામેની વાસળી 15 દિવસની, ના પોપટિયાનું બચ્ચું 6 કલાકનું. રૂપ તો રૂપ જ છે, પણ પોપટિયાના બચ્ચાએ રૂપની સાથે સાથે કદકાઠી પણ એવી જ ખેંચી છે. આ બચ્ચાનો આ ભાગ જોઈ અને એકવારનો તો હું આશ્ચર્ય થઈ ગયો કે ફક્ત 6 કલાકનું બચ્ચું છે, ફક્ત 6 કલાક. થોડી વાર બચ્ચાને રમાડવાની ઈચ્છા મારી થઈ એટલે થોડી વાર મોબાઈલ દઈ દીધો મેં વાલાને, અને પછી આપણે થોડી વાર બચ્ચાને રમાડી લીધું. તમે ફરી એકવાર જોઈ લો બરાબર બચ્ચાને, જોઈને મને કહો કે કોઈ ખામી તો નથી ને. અને 6 કલાકનું આવડું તમે બચ્ચું કદકાઠી વાળું જોયું છે? ખાસ કોમેન્ટ કરજો. હવે દિવસ શું ગયો બીજો. અત્યારે હતો હું ફેક્ટરી જ ને, અત્યારે તો અહીંયા શણગારેલી લાકડીની વ્યવસ્થા હતી. પછી અમે આવ્યા આ બચ્ચા પાસે, બચ્ચું આરામથી ખૂણામાં બેઠું હતું અને જોઈ ગયો અમને, એટલે અમને જોઈને સીધું ઊભું થઈને આવી ગયો મારી બાજુમાં. એ રૂમની અંદરથી અમે એને લઈ ગયા બગીચાની અંદર, ને બગીચાની અંદર આવતાની સાથે જ આનું રૂપ તો અનેરું ઉભરી આવ્યું. પછી થોડી વાર આ બચ્ચાએ અને આપણા વિફરેલા વાલાએ મસ્તી કરી આ બગીચાની અંદર જ. આ જગ્યા ઉપર આ બચ્ચું ખૂબ રૂપારું લાગતું હતું, તો આપણે ખૂબ સારા એના ફોટા પાડ્યા જબરદસ્ત. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.